આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આડે હવે માત્ર 6 દિવસ બાકી રહ્યા છે. લોકસભા ચૂંટણી મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વડોદરા જિલ્લા પંચાયત ખાતે 300 થી વધુ બહેનોએ હાથમાં મહેંદી પાડી મતદાન કરવા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લા પંચાયત વડોદરા ખાતે આંગણવાડીની બહેનોએ મતદાન વધુમાં વધુ થાય તે માટે હાથમાં સૂત્રો લખવામાં આવ્યા હતા, જેમાં મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, મતદાન મારો અધિકાર છે, આપણા એક મતની પણ કિંમત વધુ હોય છે જેવા સૂત્રો હાથ પર લખી મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે, જેથી આજનો યુવા મતદાર બંધારણ આપેલી પવિત્ર ફરજ અને અધિકારનો દાનના રૂપમાં સ્વીકારીને પણ 7મી તારીખે મતદાન કરવું જોઈએ. સાથે જ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન આગામી તારીખ 7મી મેના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોએ પણ ભાગ લીધો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ વડોદરા જિલ્લાની તમામ આંગણવાડીઓમાં તાલુકા પ્લેસ પર તેમજ અન્ય જગ્યાઓએ મહિલાઓ દ્વારા મોટા ભાગે પાર્ટિસિપેટ કરી અને મહેંદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓએ ખૂબ જ ઉત્સાહિત થઈને આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે 7મી મે 2024ના રોજ આપ આપનો મત અવશ્ય આપો. 10 મિનિટ દેશ માટે. આજરોજ અમે જિલ્લા પંચાયત ખાતે 300થી વધારે બહેનો આંગણવાડી કાર્યકર અહીંયા એકત્રિત થયા છે અને ડીડીઓ મેડમ તેમજ અમારા પ્રોગ્રામ ઓફિસર મેડમ શ્રીની અધ્યક્ષતામાં અમે મહેંદી મૂકીને મતદાન એ મારો અધિકાર છે તે સૂત્રો લખીને અમે જાગૃતિ ફેલાવવા માટે લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે અહીંયા અમે તમામ બહેનો એકત્રિત થયેલા છે, જેના માટે અમને ખૂબ ગર્વ છે. Subscribe now and press the bell icon. Never miss an update.